પાટણ નગરપાલિકાની વાહન શાખામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે વપરાતા 4 છોટા હાથી વાહનોનો વીમો છેલ્લા 2 મહિનાથી પૂરો થઈ ગયો છે। આ વાહનોનો વીમો 26 જાન્યુઆરી 2025 થી 11 માર્ચ 2025 સુધીનો હતો। વીમો પૂરો થયા છતાં આ વાહનો જાહેર રસ્તા પર કચરા કલેક્શનની કામગીરી કરતા હતા। 4 દિવસથી આ બાબત શાખા અધિકારીના ધ્યાન પર આવતા તમામ વાહનોને થોભાવી દેવામાં આવ્યા। આના કારણે શહેરના અનેક વિસ્તારોમાં કચરા કલેક્શનની કામગીરી બંધ થઈ ગઈ છે, જેમાં પાટણ શહેર પ્રમુખ દીપક પટેલે આ મુદ્દે માંગણી કરી છે કે નગરપાલિકાના વહીવટી અધિકારી બેદરકારી દાખવનાર કર્મચારી સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। પાટણ ભાજપ શાસિત નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે પાટણ ભાજપ શાસિત નગરપાલિકાની વાહન શાખામાં ડોર ટુ ડોર કલેક્શન કરતા વાહનના ટેમ્પાઓના વીમા છેલ્લા 2 મહિનાથી પૂરા થઈ ગયા હતા। 4 વાહન ડોર ટુ ડોર કલેક્શન કરતા હતા। તેના તારીખ 26/1/2025 થી 11/3/2025 સુધી વીમા પૂરા થઈ ગયેલા હતા। તેમ છતાં જાહેર રસ્તાઓ ઉપર દોડી અને ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવતું હતું। ખરેખર સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ એક્સિડન્ટ થયો નથી। ખરેખર જો આવો કોઈ એક્સિડન્ટ થયો હોય તો આના માટે જવાબદાર કોણ? તો પાટણ નગરપાલિકાના વહીવટી અધિકારી દ્વારા આ બાબતે તટસ્થ તપાસ થાય અને જવાબદાર સામે કડક કાર્યવાહી થાય એવી પાટણ શહેર કોંગ્રેસ તરીકે અમારી માગણી છે। हार्दिक सोलंकी साथ उपेश पंचाल, दिव्यांग न्यूज़ पाटण।